જી નમસ્કાર. હા જગદીશભાઈ, હું તમારી પાસેથી સમજવા માંગીશ કે દેવાયત ખવડની ધરપકડને લઈને આ સમગ્ર મામલાને આપ કઈ રીતે જોવો છો? પહેલી વાત તો એ કે ધરપકડ નામનો શબ્દ છે ને એ જ બરાબર નથી. ધરપકડ કાનૂની પહેલું છે. બેઝિકલી કવિ રજૂ થયા, સરેન્ડર થયા, ગોઠવણ થઈ ગઈ કે મુલાકાત થઈ ગઈ ને પકડાઈ ગયા એટલે એક ચેપ્ટર ક્લોઝ થાય. ટૂંકમાં એ સેન્સનું છે. એવું લાગવાને કારણ છે. કારણ શું છે એ તમને કહું. કોઈ પણ માણસને એમ હોય કે નરસિંહ મહેતાનો ચોર ક્યાં છે એની તપાસ કરો. જે નરસિંહ મહેતાનો ચોર બહુ પ્રખ્યાત જગ્યા છે, તો તમે જુનાગઢ છોડીને ભાવનગર ને જાફરાબાદ તપાસ કરો તો મૂર્ખ ગણાય કે નહીં? પેલી તપાસ ક્યાં થવી જોઈએ? જુનાગઢમાં. દામોદર કુંડ ક્યાં છે? દામોદર કુંડ. તો દામોદર કુંડમાં તપાસ તો ગિરનાર ક્યાં છે? તો તપાસ પેલા જુનાગઢમાં તો થવી જોઈએ ને. દેવાયત ખબર ક્યાં છે એની તપાસ માટે 10 ટીમ રાખી. ટીમ કોણ કોણ છે, ટીમના સદસ્ય કોણ છે, એને ક્યાં ક્યાં તપાસ કરી, શું શું કરી, શું શું મળ્યું, એ કાંઈ બહાર કોઈ દી આવવાનું નથી. ખાલી છાપામાં આવી ગયું. 10 ટીમ બનાવીને બધા ખાખા ખોળા કરે. ખાખા ખોળા કરે ને મેળ્યા ક્યાંથી? સુરેન્દ્રનગરના દૂધઈ, એનું પોતાનું માદરે વતન છે, એના ફાર્મ હાઉસમાંથી. જી. હવે આટલો જેને જધન્ય આવો અપરાધ કર્યો હોય એ ક્યાંય પોતાના ફાર્મ હાઉસમાં રહે ખરો? જિંદગીમાં માણસ બુદ્ધિપૂર્વક કોઈ સેફ જગ્યાએ રહે ને. અને કાંઈ માનતા હોય કે આનાથી વધારે સેફ બીજું કોઈ નથી. જી. એટલે પોલીસની કાર્યવાહી જે પહેલેથી શંકાસ્પદ છે, આજની તારીખે છે, અને દબોચી લીધો અને ધરપકડ ને એવું કઈ છે નહીં. બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા થઈ ગઈ. પકડવો તો પડે એમ જ હતા, કારણ કે અપરાધ તો ગંભીર છે જ. અને જે રીતે સોમનાથ પોલીસે એની ઉપર કલમ લગાડી છે, એ બધી જ કલમો જે છે એ અંતર્ગત તો એને કોઈ પણ ભોગે આજ દિને કાલ પકડે છૂટકો હતો, પકડાયે પણ છૂટકો હતો. એટલે હવે આ બધા તહેવારના માહોલમાં બધા ડખે ચડેલા છે, વળી બુદ્ધિપૂર્વક આટો પીટો વાળી લે. નહીં તો આટલા સંગીન અપરાધી હોય એની સાથે પોલીસ દેવાયત ખવડ સાથે કરે છે એવું જ વર્તન કરે છે ખરી? પ્રશ્ન ઈ છે. બીજા બધાને તમે જુઓ, વાકાત્રાહા ટાટિયા કરી કરીને હાલે, માંડ હાલી કે એવા તળિયા ફાડી નાખ્યા હોય છે ને. જી જી. જેને એ લોકો વરઘોડો કાઢે એમ કહેવાય છે. જી. તો બચ્ચુભાઈ ખાબડના છોકરાના વરઘોડા નીકળ્યા. ઓલો ભાઈ ઝાલાભાઈ એક સ્કીમ કરીને ગયો ને 2500 કરોડ રૂપિયા ખાઈ ગયો હોવાનું કહેવાય છે, એનો વરઘોડો નીકળ્યો. રમણભાઈ વોરા જે આપણા માજી મંત્રી હતા, એને બોગસ દસ્તાવેજના આધારે જમીનના ખાતેદાર થઈ ગયા, વરઘોડો નીકળ્યો. એમ દેવાયત ખવડના વરઘોડા ન નીકળે. એ રાણાની રીતે આવે એમ. એ રાણાની રીતે આવ્યા, બીજું હું. જી સાહેબજી. તો જગદીશ સર, આપણે આ ખ્યાતનામ કલાકાર આવી રીતે રસ્તા પર ઉતરી અને દાદ ધમકી કરે તેને લઈને આપનું શું કહેવું છે? આ એક કલાકાર જગત માટે શું શર્મનાયક કહેવાય શકાય? બેન, એ તો સ્વાભાવિક વાત છે, પણ હવે બીજી વાત એ કહું. આપણે ઘણી વખત છે ને અર્ધ સત્ય એને આપણે સત્ય માની લેતા હોય છે. જી. ફેબ્રુઆરી 2025 એને બ્રિજરાજદાન સાથે, અરે ભાઈ ત્યાં ભગવતસિંહજી સાથે ડકો થયો અમદાવાદના, રાઈટ? જી. 2025 ફેબ્રુઆરીમાંથી પછી 6 મહિના વયા ગયા. 6 મહિના પછી જો અહીંયા જે ધોકાવાળી થઈ તો એનો અર્થ એમ ન સમજો કે દેવાયત ખવડ જે છે એ જ ખોટા છે. સાંભળો, એ 6 મહિનામાં તમે ક્યાંક ડખો કોકે સામા પક્ષે કોકે ડખો કર્યો હોય, એને ઉશ્કેર્યા હોય. ને તો દેવાયત ખવડે જ્યારે એક વખત તો જન્માષ્ટમીનો તહેવાર તો મોગલધામમાં એણે કીધું ભાઈ મારે બ્રિજરાજદાન ગઢવી સાથે પણ જ્યારે સમાધાન થઈ ગયું, આજ પછી હું કાંઈ કહીશ નહીં, આપણે વાત કરીએ પૂરી. પણ આપણે શું કરીએ છીએ, જે પકડાય છે ને એને જ આપણે ચોર માનીએ છીએ, છૂટી જાય છે એને નહીં. 6 મહિનાની ભીતર એવું તો કંઈક બન્યું જ હોવું જોઈએ કે દેવાયત ખવડે પોતાના લોક સાહિત્યને એક કોર મૂકી ધોકાપંથી લઈ બાઉન્સરો સાથે ગાડીમાં નીકળવું પડે, 2 ગાડી હાયર કરવી પડે, આ ભાઈની રેકી કરવી પડે, એને પુષ્પા પંડ્યાના નામના એના ઓલા એકાઉન્ટ ઉપરથી વાતો કરવી પડે, ચેટિંગ કરવું પડે, એને લલકારવો પડે. લલકાર્યા પછી ખબર પડે કે સાસણથી સોમનાથ જાય છે, સોમનાથ જાય છે તેને રસ્તામાં આતરે છે, આતરીને એના પગ ભાંગે છે. બરાબર? જી. આટલી બધી કાર્યવાહી 6 મહિના પછી કરે. એનો અર્થ એમ છે કે 6 મહિના મને ને તમને એમ હતું કે શાંત થઈ ગયું, શાંત નહીં થયું હોય એમ.
ઈ જે ભરતભાઈ આપણે ભગવતસિંહજી જે છે અથવા તો ધર્મેન્દ્ર કે ધ્રુમિલસિંહજી જે નામ છે, આ લોકોની સાથે જે વાત થઈ અને ખટરાગ થયો, 8 લાખ રૂપિયા આપ્યા અને ડાયરામાં કવિ પહોંચી ન શક્યા, બધું ઠીક જગ જાહેર છે. પણ પછીના 6 મહિના સુધી એ ભારેલો અગ્નિ રહ્યો હોય અને કોકે વચ્ચે ત્યાં હોય હળી હંચા કર્યા હોય. આમાં છે ને, આમાં બંને તરફ કહું છું બેન, એમાં છે ને બંને તરફ પંપ મારનારા જે લોકો હોય ને એ બહુ ખતરનાક હોય. સંભવ છે કે ભગવતસિંહજીએ પણ કાંઈ કરતા કાંઈ ચાળો કર્યો ન હોય એવી સંભાવના ખરી. આ બાજુ દેવાયત ખવડે સ્વયંમે પણ ઈ પ્રકરણ ભૂલી જવાનું માન્યું હોય, ઈ વાત પણ હકીકત. પણ થાય છે કેવું ખબર છે, વચ્ચે ત્યાં જે હોય ને કાળ મૂકે પણ કાઠી ન મૂકે, આવું બધું જે કરવા વાળા હોય છે ને, હુરાતન ચડાવવા વાળા, તારો કી જ્યોતમ ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયન ચંચલ, નારીકો નયન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો, રણે ચડ્યો, રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાતું, ભેખ છુપે નહીં, ભભૂત લગાયો. આવા બધા છે ને હુરાતન ચડાવવા વાળા મરવી નાખે. કા મરજો ને કા મારજો ને, પીઠમાં દેજો લગાર ને, મારી સૈયર મેણા મારશે ને, કાયર નરની નાર ને. આ અમારી બાજુ આવી ધડબડાટી બહુ હાલે. પછી એને ખબર નથી ફરાર થવું પડે ત્યારે દેવાયતભાઈ એકલાએ થવું પડે, હાજર થવું પડે ત્યારે એકલાએ થવું પડે, જામીન તો ત્યારે એકલાએ કરવું પડે, જામીનમાં ન મળે ત્યાંથી જેલમાં એકલાએ જવું પડે, ધણ આખું ન જાય. એમ બંને પક્ષે આવું થયું હોય, સામે પક્ષે પણ અહીંયા પણ. એટલે એવા જે લોકો જેને સોશિયલ મીડિયામાં બોલી જ ના, કોઈ નિયંત્રણ નામની કોઈ ચીજ તો છે નહીં. એટલે મોરે મોરો ભટકાવી દેવો છે ને હવે તો બસ આ પાર કરી નાખવા છે ને, કાળ મૂકે પણ કાઠી ન મૂકે ને, ઓલી કોર કે અમે જેમ તેમ છીએ ને, અમે છત્રી વાણીએ ઢાલવા એમ કે છે, ગળા હુતી કે હવાળી છે ને, જાયતી ખદુરની પેહી જેવો વાન છે ને, વવારું હામ હામી લાજ ગાડી કાનહોરી છે ને, ગઢવા ખંભા ખીલા છે ને, ઢાલવા છાતી ફળણી છે ને, આવા બધા બાકાજી અમારા શાસ્ત્રમાં બહુ બોલે. એને કારણે ડગે ચડી જાય જણ હોય એના કરતા દોઢા હુરવીર થઈ જાય. હા, અમારા સૌરાષ્ટ્રમાં અડધી પડધી ખાંભ્યું તો આડાવડી આમ કરે છે લોકો. એટલે એવી બધી વાતાવરણ 6 મહિનામાં થયું હોય એટલે દેવાયત ખવડે પણ ધોકાપંથી કરવી પડ્યું એવી સંભાવના કહું છું. એવું બન્યું હોય તો 6 મહિના પછી શું કામ કરે, એમ મારું કહેવાનું છે. જયારે એક પ્રકરણ પતી ગયું, માણસ કહે ને કજિયાનું મોં કાળું, ગઈ તિથિ તો બ્રાહ્મણે વાંચતા નથી હોતા, તો લોકોને એમ થાય ગોળ્યું એક વાત પતી ગઈ, પણ પતિ નહીં હોય એટલે એને આ કરવું પડ્યું હોય, અને કરવું પડ્યું એનું પછી આ પશ્ચાતાપ છે. કલાકાર જીવ છે એ આ કરે એ સારું નહીં, પણ ક્યારેક કરવું પડતું હોય એ સમજણો માણસ તો છે. જી જરૂર સર, બિલકુલ. તમે ને હું આપણે ગાળી ગલોચ નથી કરતા, કારણ કે સમજીએ છીએ, પણ જયારે પાણી આપણી હદથી ઉપર વયું જાય ત્યારે શું થાય, ઓબ્વિયસલી માણસ પોતાના અસલી રંગરૂપમાં આવે. જી બહુ મોટા સાહિત્યકારે કીધું કે અતિ ભયંકર આપદામાં અને અતિ સુંદર અવસરમાં માણસ ગમે એવડો મોટો હોય એ ઓરિજિનલ પ્રગટ થાય. એનામાં મુકેશ અંબાણીના લગ્નમાં ધીરુભાઈ નાચે નાચે નાચે, નહીં એવડો મોટો માણસ નાચવાની જરૂર ન હોય, પણ દીકરાના લગ્ન છે હું બાપ છું નાચવાનું એમ. જી સર, તે છતાં હું સર અંતિમ સવાલ તમને પૂછવા માંગીશ કે તમે પણ સૌરાષ્ટ્રમાં રહો છો અને આ કલાકારના ચાહકો સૌથી વધુ છે સૌરાષ્ટ્રમાં, ત્યારે આ કલાકાર આવી ઘટનાઓ કરે તેથી તેમના ચાહકોને શું શીખ મળશે? જુઓ, ચાહકોને તો હાદસો અનુભવાય છે, પણ ચાહક કરતાં એનું જે અમુક પ્રકારનું મંડળ જે હોય ને એ લોકોને આમ તો શીખ આપવી જોઈએ. ભાઈ સાહેબ, આ દેવાયત ખવડ નામના લોક સાહિત્યકાર પાસેથી લોકોને હજી ઘણી બધી અપેક્ષા છે. હજી 30-32 વર્ષનો ફૂટડો જવાન છે, વળી માં સરસ્વતી એની કંઠે છે, જીભે છે. એને જો સંઘર્ષમાં જેટલો સમય કાઢે એટલો લોક સાહિત્યની સાધનામાં કાઢે તો આ નવી પેઢીમાં જે આપણી ભાતીગળ સંસ્કૃતિ વિસરાતી જાય છે એ નવપલિત થઈ શકે એમ છે. અને આની પાસે એવી અપાર સંભાવનાઓ છે. દેવાયત ખવડનો કંઠ સારો છે, કહેણી સારી છે, એની સાધના એટલે કે જેટલું એની પાસે પ્રાપ્ય છે એ રજૂ કરવાની કળા બહુ સારી છે. બસ એના સલાહકારોને એટલું કહેવાનું થાય કે ભાઈ સાહેબ, તમારા જણને આ અણમોલ રત્ન છે ને આવી રીતે રોળી નાખોમાં, એમ મારું કહેવાનું છે. આ રતન છે લોક સાહિત્યનું, એને રોળી ન નાખો અને એને ખીલવા દો અને સમાજને એમાંથી કંઈક પામવા દો. અત્યારે જે આ મોરે મોરા અને આમ ને તેમને બધી વાતો છે, ચીચરી વાતો છે, શેરી ગલીના ઝઘડા જેવું છે. ઘણી વખત એવું મને લાગે કે કદાચ સામેવાળા ઉશ્કેરે તો પણ આ માણસ એટલે કે ભાઈ દેવાયત જે છે
ઈ જો એમાં એમ કહી દે કે ભાઈ બીજ ગઈ સો બાત ગઈ, ભૂલી જાય કોઈ વસ્તુ, તો ક્ષમા વીરસ્ય ભૂષણમ એવો શબ્દ છે. જી. ક્ષમા જે છે એ નબળાઈનું આભૂષણ નથી, વીરસ્ય, જેનામાં વીરતા છે, શૂરવીરતા છે, શૌર્ય છે, શક્તિ છે, સામર્થ્ય છે, એની ક્ષમતા કે એની ક્ષમાની વેલ્યુ છે. તો દેવાયતભાઈ પાસે ભગવાનની દયાથી બધું જ નામ આમ દામ થામ બધું છે. જી. એને કદાચ કોક એને કંઈક ઉશ્કેરે તો પણ એને જતું કરવું જોઈએ, તો સમાજનું ભલું થશે. લોક સાહિત્યનો ડાયરો છે ઝંખવાતો અટકશે. નવી પેઢીમાં જે ભાતીગળ સાહિત્ય વિસરાતું જાય છે એ નવપલિત થશે. જી બેન. જી.